નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આંબાલાલ પટેલની આગાહી, માવઠામાંથી મુક્તિ બાદ હવે તાપમાનનો પારો વધશે। 20 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે। અમદાવાદ અને વડોદરા નગરપાલિકામાં અનેક મોટા ચહેરા કપાયા। બંને શહેરોમાં મેયર, ડેપ્યુટી મેયરની બાદબાકી કરવામાં આવી। રાજ્ય સરકારના બજેટમાં ખેડૂતોની કૃષિ ઉપજનો સંગ્રહ કરવા માટે દર વર્ષે ગોડાઉનની ક્ષમતા, કૃષિ પાકની ઉપજ બાદ ગોડાઉનના અભાવે કરોડોની કિંમતનું પાકનું નુકસાન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં વન વિભાગની ચિંતન શિબિરનું થયું સમાપન। ગાંધીનગરના ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ થશે વધુ મજબૂત। સાણંદ ધોલેરા નવા પ્રોજેક્ટ આકરા લેશે। ભોંદુ બાબા હવે અશોક ખાતરાતને બળાત્કાર કેસમાં 5 દિવસની પોલીસ કસ્ટડી, રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા। ખડગે બાદ હવે કનૈયા કુમારનું નિવેદનથી ભારે ખળભળાટ। કનૈયા કુમારને નિવેદનથી રાજકીય વિવાદ ગરમાયો અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે તણાવ વધ્યો। ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઓબીસી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, રોકની માંગ ફગાવી। વિશ્વની પ્રથમ ગ્લોબલ વનતારા યુનિવર્સિટીનું લોન્ચિંગ, વન્ય જીવન સંરક્ષણ માટે આનંદ અંબાણીની ઐતિહાસિક પહેલ કરવામાં આવી। ગુજરાત પોલીસ સામે ફરિયાદ માટે મહિને 2000થી વધુ કોલ, પણ 23 માસમાં માત્ર 12 પોલીસકર્મી સામે કાર્યવાહી, આરટીઆઈમાં મોટો ખુલાસો। ગુજરાતમાં 1 લાખ પ્રાથમિક શિક્ષણનો હવે પગાર વિહોણા। હવે નવા નાણાકીય વર્ષમાં ગ્રાન્ટ અટકાતા શિક્ષકો આર્થિક મીસમાં આવ્યા। નરેન્દ્ર મોદી જેનું જોરથી ઉદ્ઘાટન કર્યું અને તે જ વડોદરા બસ સ્ટેશનનું માળખું ધડામડી થઈ ગયું અને એકનું થયું કરુણ મોત। વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર, શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ હવે ઓછા ખર્ચમાં કરો ગુજરાતના પવિત્ર ધામોની યાત્રા। સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ગુજરાતમાં 27% ઓબીસી અનામત સાથે જ યોજાશે ચૂંટણી, વિરોધ કરનાર પિટિશનરોને હાઈકોર્ટમાં જવાની સલાહ। આંબાલાલ પટેલની આગાહી, 20 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી પહોંચી જશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપને વધુ 3 યાદી જાહેર કરી। ગાંધીનગર, નર્મદા અને પાટણની યાદી કરવામાં આવી જાહેર। અંકલેશ્વર ઉદ્યોગોમાં શ્રમિકોને સરકારના ધારાધોરણ મુજબ વેતન ચૂકવવાની માંગ, શ્રમિક સંગઠન દ્વારા રજૂઆત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ, ઉમેદવારી માટે છેલ્લો દિવસ હોવાથી નિર્ણય શનિવારે રજાના દિવસે પણ ચાલુ રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી નેતાએ પર થઈ રહેલા કેસોનો મામલો, એમએલએ હેમંત ખવાએ કર્યા સરકાર પર પ્રહાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાહનોના ભાડા વધારા પર બ્રેક, જૂના ભાવથી જ ચૂકવણું કરવામાં આવશે। આજથી ગુજરાતના ગરમીનો પારો ચડશે, 5 દિવસ ગરમ પવનો ફૂંકાશે, હવામાન વિભાગની આગાહી કરવામાં આવી। રજાના દિવસે પણ સરકારી બાબુઓએ કરવું પડશે કામ, ગુજરાત ચૂંટણી આયોગે ઉમેદવાર માટે લીધો મોટો નિર્ણય। રાજ્યના ઔદ્યોગિક એકમો માટે બલ્ક બિન ઘરેલું હવે એલપીજીના પુરવઠા અંગેના નિયમોમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો। વાવ થરાદ ભાજપ સંગઠનનો વિવાદ સીએમ સુધી પહોંચ્યો। નવનિયુક્ત મહામંત્રીના ગુનાહિત ઇતિહાસને લઈને પત્ર યુદ્ધ થયું। ગુજરાત પોલીસના પૂર્વ આઈજીના મનોજ નિનિમાએ હવે પહેરો કેસરીઓ ખેંચ, રાજીનામું આપ્યાને 2 દિવસમાં ભાજપમાં જોડાયા। ઈસુદાન ગઢવીએ પગ પકડવાની વાત કરી, એમાં ખોટું શું કહ્યું? ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ જાતની ચર્ચાઓ વહેતી થઈ। સૂરજ દાદા આથમણા ઉગે ત્યારે રાજુ કરપડા ભાજપનો ખેસ પર છે। હવે રાજુ કરપડાનો જૂનો વિડીયો વાયરલ થયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકાર, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કરી મોટી માંગ, આવતીકાલે સુનાવણી થશે। યુપીઆઈ અથવા તો આઈએમપીએસ દ્વારા કોઈ વ્યક્તિને 10,000 રૂપિયાથી વધુની રકમ મોકલો છો તો તમારે તે રકમ પહોંચાડવા માટે હવે 1 કલાક રાહ જોવી પડશે। મથુરાના વૃંદાવનમાં મોટો અકસ્માત સર્જાતા યમુના નદીમાં સ્ટીમર પલટી ગઈ, 10 લોકોના મોત, ઘણા હજુ પણ છે ગુમ। ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે ઈવીએમ તપાસની રીત, હાઈકોર્ટના આદેશથી નેતાઓમાં ફફડાટ ફેલાયો।
કોલિંગનો સુખદ અનુભવ. હવે કલામાલનું વોટ્સએપ ફીચર ઘોંઘાટમાં પણ ક્રિસ્ટલ ક્લિયર અવાજ સંભળાશે. ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું. પૂર્વ મહામંત્રી ધારાસભ્ય સહિત 400થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. અમદાવાદમાં ભાજપમાં ટિકિટ મામલે ભડકો. ખાનપુર કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું. અલ્પેશ ઠાકોરની ઓફિસે કાર્યકરોનો હંગામો. અમદાવાદ ઢોંસા કાંડમાં પોલીસનો મોટા ખુલાસા. માતાની ડાયરીમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા. પિતા ઘઉંની ટીકડીઓ લાવ્યો. હવે બહુ થયું. લેબેનનમાં હવે નિર્દોષના મોત પર ભારત લાલચોળ થયું. ઇઝરાયલ ઈરાન બંનેને આપી કડક ચેતવણી. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન ફસાયું. પોતાની જ બિછાવેલી લેન્ડ માઇન્સમાં શોધવામાં ઈરાન નિષ્ફળ. અમેરિકાનો મોટો દાવો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચી. અલ્પેશ કથિરિયાની પત્નીને મળી ટિકિટ. ગૌરીશંકરે કર્યો ઘટસ્ફોટ. ના પાડવા છતાં પુત્રવધુ ભાવનાએ ખીરું ખરીદ્યું અને દીકરીને પણ ખવડાવ્યું. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ. ભાજપ કાર્યાલય પર સરકારી કર્મચારી દેખાતા મચી ચકચાર. કચ્છમાં ખનીજ માફિયાઓ પર સપાટો. ગઢી શીશીની હવે સીમમાં ચાલતી બેન્ટોનાઇટ ચોરી પર એલસીબીનો દરોડો. પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા પહેલા ભારત અમેરિકાનો મોટો ખેલ. અમેરિકા વિદેશ મંત્રી સાથે ભારતીય વિદેશ સચિવની મીટિંગ કરવામાં આવી. પાકિસ્તાનમાં ભારતીય લશ્કરી ઠેકાણાઓની લાઈવ સિમ કાર્ડ અને સોલાર કેમેરાનો ઉપયોગ કરીને જાસૂસી 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી. ધોરાજીના વડોદરા ગામે હવે 25 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ પડકાર. માળા વેચનારી અને કુંભ મેળામાં ફેમસ થયેલી મોનાલિસા નીકળી સગીર. પતિ ફરમાન ખાનને થશે 10 વર્ષની જેલ. જામનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. ગુજસી ટોકના આરોપી અલ્તાફ ખપીની જેલમાંથી ચૂંટણી મેદાનમાં એન્ટ્રી. અમદાવાદના નરોડામાં ટિકિટ વિતરણ મુદ્દે ભાજપમાં મોટો ભડકો. કાર્યકરોએ આપ્યા સામૂહિક રાજીનામા. પ્રધાનમંત્રી મોદીની હત્યાનું કાવતરું ઘડનાર 3 લોકોની ધરપકડ. અમેરિકાના સીઈઓને ઈમેલમાં પૈસા બદલે હુમલો કરવાની ઓફર. ગુજરાત વિધાનસભા કસ્તુરબા ગાંધીની 157મી જન્મ જયંતિની ઉજવણી. શંકર ચૌધરીએ અર્પી પુષ્પાંજલિ. અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે નક્કી કર્યા ઉમેદવારો. એક પછી એકને કર્યા ફોન. સંસદ બહાર જ્યારે સામસામે આવ્યા ત્યારે પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધી ફરી લાંબી વાતચીત અને કરી. હવે વિડીયો વાયરલ થઈ ગયા વાયરલ. ઢોસાના ખીરા કાંડમાં નવો વળાંક. પિતાની કડક પૂછપરછમાં સતત એક જ જવાબ. પોલીસ તપાસમાં ખુલશે મોટું રહસ્ય. મહીસાગરમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ રણજીતસિંહ બારિયાનું રાજીનામું આપવામાં આવ્યું. એક વિડીયોએ બાબરીવાળા હુમાયુ કબીરની રાજકીય કારકિર્દીનું ફીંડલું વાળી દીધું. હવે મમતા જીતશે. પાટીદાર આંદોલનના કેસમાં મોટો વળાંક. હાર્દિક પટેલ સામેના કેસમાં પાછા ખેંચવા કવાયત તેજ બની. મોરબીના ભાજપમાં આંતરિક સંતોષ વચ્ચે ચરમસીમાએ પહોંચ્યો. અનોપસિંહ જાડેજાના પરિવારે કાંતિ અમૃતિયા સાથે કરી માથાકૂટ. પત્નીને છૂટાછેડા આપવાનું કહીને સુરત આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વગાસિયાએ પરિણીતાનો રેપ કર્યાની એફઆઈઆર નોંધવામાં આવી. મોરબી ભાજપમાં મોટું ભંગાણ. પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાની પુત્ર સહિતની આખી પેનલે અપક્ષ ઉમેદવારી નોંધાવી. રાજકોટ ભાજપમાં ભડકો. કેટ કેટલાને દદાડશે. હવે 2014 બાદ પહેલીવાર ભાજપ કાર્યાલયમાં ટોળા ઘૂસ્યા. લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાનમાં ઉતરી. ઉના નગરપાલિકા બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. ઓએનજીસી ચેરમેને દેશને આપી મોટી સલાહ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.